એન્ડ વેલકમ ટુ માય બ્લોગ. મિત્રો, આપણે વડોદરાથી ભાવનગર જઈ રહ્યા છીએ બાય બસ. એનો વિડીયો તમારી સાથે શેર કરવા માગું છું. તો બસનું ભાડું છે 350 રૂપિયા એસી કોચ સાથે, અને બાય બસ જઈ રહ્યા છે બહુ ટાઈમ પછી. બહુ સુંદર મજાનો રસ્તો છે, 4.5 કલાકનો સમય લાગે છે અહીંયા આગળ. અને બાકી તમારે પાણી નાસ્તાની તૈયારી તમારે ખુદે કરવાની હોય છે. બાકી રસ્તો બહુ સુંદર છે, સમય ક્યાં જતો રહે છે એનો ખ્યાલ જ નથી રહેતો, એટલો સુંદર રસ્તો છે. અને અમુક સમયે તો તમને ગ્રીનરી પણ વધારે પડતી જોવા મળે એવું પણ કહી શકાય છે. તો આવા સુંદર મજાના રસ્તામાં આપણે સાથે જઈશું, મોજ કરીશું ભાવનગરની. તો તમને કેટલી સુંદર ગ્રીનરી જોવા મળી રહી છે. અમારું ભાવનગર શહેર પાઉંગાઠિયા શહેર તરીકે બહુ જ ફેમસ છે. જો તમે ભાવનગર બાજુના હો તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો, જેથી કરીને હું જોઈ શકું કે મારો આ વિડીયો કોણ જોઈ રહ્યું છે અને ક્યાંથી જોઈ રહ્યું છે. તો મને બહુ આનંદ આવશે જો તમે ભાવનગરવાસી હશો તો. જો કુદરતના ખોળે કેટલી સુંદરતા છે મિત્રો. મીઠાના અગર આવી રહ્યા છે. મારા શહેરમાં મીઠાના અગર બહુ તમને જોવા મળે. ઠેકાણે મીઠું પાકતું હોય, મીઠાના ઉપર લોકો બહુ સારી રોજગારી મેળવતા હોય એવું પણ બની શકે. અને બાકી બધા હીરાના કારખાના તરીકે તો આ શહેર બહુ ફેમસ છે, એનો તમને લોકોને આઈડિયા થોડો ઘણો હું આપી રહી છું. બાકી જો તમે ભાવનગર બાજુ રહેનારા હશો તો તમને આનો આઈડિયા જરૂરથી હશે. અમારા શહેરની ગ્રીનરી સાથે બહુ જ મજા છે. તમે જો ચોમાસામાં આ બાજુ નીકળો તો શિહોર સુધીની મુલાકાત જરૂર લેજો. તમે બહુ જ સુંદર ને બહુ નયનરમ્ય દૃશ્યો તમારી સામે તમે જોઈ શકશો. નાના કાશી તરીકે શિહોરને ઓળખવામાં આવે છે. નવનાથના દર્શન અહીંયા બહુ ફેમસ છે, તો તમે જરૂરથી કરશો. ખરેખર બહુ મજા આવશે. નવા એરિયામાં નવા મંદિરો ત્યાં આગળ બની ગયા છે. તો ઘણું ખરું આપણે બનાવ્યું આપણા દ્વારા, એને આપણે બાય રોડ આપણે પ્રવાસ કર્યો છે. મને બાય રોડ, બાય એર, બાય ટ્રેન બધા જ પ્રવાસમાં બહુ જ મજા આવે છે. એવું કહી શકાય પ્રવાસ પ્રેમી વ્યક્તિ છું. જો તમારા શહેરની એક નાની એવી મુલાકાત તમારી સાથે મેં લીધી છે. બાવળિયા બહુ જોવા મળે. તમે બાવળિયા જુઓ એટલે સમજી લેવાનું કે તમે ભાવનગર શહેરની મુલાકાત બાજુ જઈ રહ્યા છો. કેમ કે અમારા શહેર બાજુ બાવળિયા બહુ થાય મિત્રો. કંઈ કામ જગ્યા ખાલી પડી હોય, થોડુંક પાણી પડ્યું હોય તો મિત્રો હું કહી શકું ત્યાં બાવળિયા થઈ જાય. આ લોકલ બસ છે મિત્ર. લોકલ બસોમાં ભાડું બહુ જ સસ્તું છે. એમાં કંઈ 150ની અંદરનું ભાડું છે. પણ તમે જો ઠંડકના સમયે બેસો, સાંજે તમે 6 વાગે બેસો તો પણ તમને ગરમી ન લાગે, તમારે એસીની જરૂરત ન પડે. સવારે તમે વહેલી બસ પકડી લ્યો 6 વાગ્યાની, તો પણ મિત્રો તમને એસટી ડેપો ઉતારી દે અને ત્યાંથી દરેક એરિયામાં જવું બહુ સસ્તું ને સરળ છે ભાવનગરમાં. તો એ
અગર તમે લાંબુ ફરવા માગતા હો અને તમે બજેટ ફ્રેન્ડલી હો તો તમારી પાસે આ એક ઓપ્શન બહુ સરસ છે કે તમે તન્ના ટ્રાવેલ્સ જેવી મોંઘી ટ્રાવેલ્સ 350 રૂપિયા એસી કોચમાં જાઓ એની કરતાં તમે સાંજના સમયે જાઓ કે વહેલી સવારે નીકળી જાઓ તો તમને આ સાદી બસમાં જાઓ તો તમને ખાસું બધું સસ્તું પડે. તો આ એક તમારી પાસે ઓપ્શન જો તમારે લાંબુ ફરવું એ સૌરાષ્ટ્ર બાજુ તો આ બસનો ઉપયોગ તમે આ પ્રમાણે કલાકોમાં કરો તો તમને સારો એવો અનુભવ થાય. અને મજા પણ બહુ આવે મિત્રો, કેમ કે એસીની એક અલગ મજા છે અને નોન એસીમાં બેસીને ફરવું એ પણ એક અલગ મજા છે. તમને લોકલ પબ્લિકનો કોન્ટેક્ટ નોન એસીની બસમાં વધારે મળે. હું એક વખત નોન એસી બસમાં પણ ગયેલી છું. તો તમે લોકલ ત્યાંનો શું પહેરવેશ છે, શું ખોરાક છે, લોકોની શું ભાષા છે, લોકોના શું વિચાર છે, લોકોના હૃદય સુધી અગર તમારે પહોંચવું હોય કે ભાવનગર એટલે શું, તો તમારે મારા હિસાબથી લોકલ બસમાં ટ્રાય કરવી જોઈએ. તો તમને જે પેલી ભીડની વચ્ચે સીટ ઘોસીને બેસવાનું એ સમય તો હવે નથી રહ્યો. હવે તો જેટલી સીટ હોય છે એટલા જ માણસને બેસાડે છે લોકલમાં પણ તમને ભાડું સસ્તું પડે. મીઠાના આગળ ફરી વખત આવી ગયા મિત્રો. એટલે આપણું કહેવાનું એમ છે કે એકંદરે તમને 2 ટ્રીપ થાય એટલા પૈસા તમારી પાસે વધે, પણ તમે લોકોના હૃદય સુધી પહોંચવા માટેનો રસ્તો આ છે. એમાં પણ બહુ મજા આવે છે, પણ તમે સમય પ્રમાણે જો જાઓ તો સારામાં સારી ટ્રીપ તમે કરી શકો. વળી પાછા મીઠાના આગળ આવ્યા અમારા. તમે જુઓ ખૂબસૂરતી જુઓ, 350 રૂપિયાની ટિકિટ પૂરેપૂરી વસૂલ છે મિત્રો. તન્ના ટ્રાવેલ્સમાં અમે વિઝિટ કરી. તો હવે આપણે આ ભાવનગરમાં આવી ગયા છે. આને કહેવાય નારી ચોકડી એરિયા. અહીંથી તમને ભાવનગરમાં અગર તમારી પાસે કોઈ લેવા મૂકવા તમને ના આવવાનું હોય તો તમે અહીંથી આ છકડા કરીને તમારા જે તે ડેસ્ટિનેશન પર નારીથી પહોંચી શકો છો. અધરવાઇઝ બસ અંદર સુધી છેક જાય છે, પણ જો તમે સરકારી બસમાં બેઠા હશો તો તમને બસ ડેપો સુધી ઉતારશે. એટલે ત્યાંથી તો તમને બહુ જ ઓછા ભાડામાં તમે પહોંચી જઈ શકો છો. જો અમારા એરિયા શરૂ થઈ ગયા છે બધા, જે મારા પગતળેના એરિયા છે મિત્રો. એટલી જોઈને મજા આવે. એરિયાના નામ આવે તો અમે ખુશ થઈ જઈએ કે આ એરિયા તો અમે જોયેલો છે, પેલો એરિયા તો અમે જોયેલો છે. તો આવી મજા છે અમારા શહેરની. એમ પણ કોઈ પણ વ્યક્તિને પોતાના શહેરનું બહુ ગૌરવ હોય અને પોતે ક્યાં પહેલાં રહેતો તો એ જોવાની પણ એનામાં બહુ ઈચ્છા હોય કે હું જ્યાં પહેલાં રહેતો તો એ એરિયા જોઉં, હવે એ ઘર કેવું છે, પહેલાં કેવું હતું, એના સંસ્મરણો કેવા હતા, શું હતું, કેવું છે. તો આ જ વસ્તુ છે જે આપણને આપણા શહેર સુધી કે આપણા ગામ સુધી ખેંચી લાવે છે. આ ત્યાંનું બજાર છે મિત્રો, મોટામાં મોટું બજાર ત્યાંનું. આજકાલ બધે ઢાબા બહુ ખુલી ગયા છે મિત્રો. સૌરાષ્ટ્ર થોડું પાછળ રહી જાય, સૌરાષ્ટ્રમાં ઢાબા ખુલી જાય છે. તો આવી મોજ છે, આવી મજા છે અમારા પાઉંગાઠિયા શહેરમાં. તો મારું તો એવું કહેવું છે કે તમે અમારા શહેરમાં જો જવાનું વિચારતા હોય આ રીતે તમે જઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં હું તન્ના ટ્રાવેલ્સનું કાર્ડ અવેલેબલ હશે તો એ પણ નાખી દઈશ, અથવા વિડીયોના એન્ડમાં કે શરૂઆતમાં પણ આને હું
એડ કરી દઈશ કાર્ડને. તો જો તમારે જોવું હોય ત્યાં આગળ તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમારી ગાડી બુક કરાવી શકો છો, રિઝર્વ કરાવી શકો છો સીટને. અને અમારા ભાવનગર પાટ શહેરમાં તમે પહોંચી શકો છો. જો વળી પાછા બાવળિયા આવ્યા, મેં તમને જણાવ્યું હતું બાવળિયા તમે જ્યાં જુઓ ને એ અમારું શહેર હોય, એની ઓળખ છે મિત્રો. ત્યાં હસવાનું એટલે કંઈ ખરાબ રીતે નથી, એક ઓળખ છે એવું કહેવા માગું છું. તો આટલા સુંદર શહેરની મુલાકાત મેં એક વીકમાં લીધી હતી, બહુ મજા આવી મિત્રો, એવું કહી શકું છું. મારા હૃદયની વાત તો કંઈ અલગ જ છે, કેમ કે મારું તો નેટિવ પ્લેસ છે. તો હું જેટલું દિલથી વિચારી શકું એ બીજા કોઈ અલગ રીતે વિચારી શકે એવું કંઈક હોઈ શકે, કેમ કે મારા સંસ્મરણો આ શહેર સાથે જોડાયેલા છે, મારા ભાષા એની સાથે જોડાયેલી છે, મારા રીતિ રિવાજ એની સાથે જોડાયેલા છે. તો ઘણું બધું છે આવું કંઈક. તો આ છે અમારો સુંદર શહેર ભાવનગર. હવે આ ભાવનગર શહેરની એન્ટ્રી અંદર આપણે મળી ગઈ છે. આપણે ભાવનગરમાં પહોંચી ગયા છે એવું પણ કહી શકાય. જુઓ અમારા શહેરની ગ્રીનરી છે ને, સુંદર શહેર, મોજીલું રંગીલું ભાવનગર શહેર. ખાવા પીવામાં મોજે મોજ મિત્રો, બીજું કાંઈ ઘટે નહીં. બહુ મજા આવશે. તમે મારી સાથ આપ્યો, મારી સાથે રહ્યા છેક વિડીયો સુધી, તો મને બહુ જ સારું લાગ્યું મિત્રો. તો આવી જ રીતે હું અવનવા વિડીયો બનાવતી રહીશ. તો તેમાં તમે મારી સાથે રહેશો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો. તો હું આવા ને આવા અવનવા વિડીયો બનાવતી રહીશ. ખૂબ જ મજા આવશે મિત્રો. બાકી કાંઈ ઘટતું નથી આમાં, મને તો એવું લાગે છે ખુદને કે આવા સુંદર શહેરની મુલાકાત લઈ ને મારું મન તો મંત્રમુગ્ધ થઈ ગયું છે. અમારા શહેરની ખાસિયત છે અમારે ત્યાં મળતા પાઉં ગાંઠિયા. અને અમારા શહેરમાં એક ખાસિયત એ છે કે આખા વર્લ્ડમાં કોઈ જગ્યા પર રેલવેના અંદર કુલીમાં લેડીઝ જ ઓનલી હોય છે, જેન્ટ્સ ક્યાંય તમને જોવા નહીં મળે, દરેક જગ્યા પર. થેન્ક યુ વેરી મચ દોસ્તો.